ભાવનગર શહેરના બોટાળા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે। બેફામ ખુલ્લામ કરતા ગુનાનો જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેવું સામે આવ્યું છે। કુંભરવાડા ગઢેચી રેલવે ફાટક પાસે કામ ઉપર જઈ રહેલા શખ્સ પર જીવલેણ હુમલો થયો। વિપુલ નામના વ્યક્તિ પર 3 થી 4 લોકો દ્વારા કરવામાં આવ્યો છે જીવલેણ હુમલો। હુમલા સમયે કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા માર મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં ઉતારી વાયરલ કર્યો છે। બોટાળા પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાની જગ્યાએ તમાશો જોતી રહી। બનાવ બનતા રેલવે ફાટક બંધ હોવાના કારણે ઇમરજન્સી વાહન પણ અંદર ન આવી શકતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હાલ પોલીસ દ્વારા આવી બેફામ લુખાગીરી કરતા ઇસમોને પોલીસનો ખોફ બતાવશે કે શું તેવું સ્થાનિક લોકોમાં ચર્ચા। બ્યુરો રિપોર્ટ અશ્વિન ગોહિલ, GN ન્યૂઝ, ભાવનગર।